અષાઢી બીજના અંબર ગાજે મેઘા ડમર ગાજે. અષાઢી બીજ આવે એક એવો મહોત્સવ યાદ આવે કે જે દરેક લોકોના મનમાં ઘર કરી ગયો છે. એ મહોત્સવ એટલે જગન્નાથજી રથયાત્રા મહોત્સવ. રથયાત્રા હોય ને એ દિવસે વરસાદ આવે. સૌથી પહેલા વાત થઈ કે જ્યારે ભગવાન નીકળતા હોય ને દર્શન દેવા માટે અમી છાંટા કરતા જી જી અને એ શુકન છે જી. બાપુ, જે રીતની રથયાત્રા આપણે વાત કરી, લગભગ 40 વર્ષ વીત્યા, તો એ જે પહેલાની રથયાત્રા હતી અને આજની રથયાત્રા, એમાંથી તમને સૌથી વધારે કઈ ગમે છે? એ વખતે અમે લારી આવે એમાં બધા પોસ્ટરો લગાડતા, ત્રિશૂળ ને ગદાઓ ને એવું બધું શસ્ત્રો જેને કહીએ આપણા ધાર્મિક, અને રથ ત્યારે અમે ટ્રક ઉપર બનાવતા. જગન્નાથજી રથયાત્રા સાથે જ્યારથી તમે જોડાયા છો, તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું છે? મને સંપૂર્ણ રીતે ખૂબ એ સંતોષ છે. જી. સૌથી પહેલું એ કે હું જ્ઞાતિએ સાધુ છું. રથયાત્રા લોકો જોવે છે કે ભાઈ એક દિવસનો કાર્યક્રમ છે, ભગવાન નગરચર્યા પર નીકળે અને લોકો દર્શન કરે, પણ એની પાછળ કેટલી બધી વ્યવસ્થાઓ રહેલી હોય અને ઘણા મહિનાઓ પહેલા એ વ્યવસ્થા શરૂ થઈ જાય છે. રથયાત્રા પહેલા 3 માસ અગાઉથી આમ તો પ્રાથમિક તૈયારીઓ રથયાત્રાની થાય છે. સૌથી પહેલું કામ છે અમારે કેસરિયા ધ્વજ બનાવવા માટે 20,000 જેટલી ધજાઓ એની સાઈઝ વાર બનાવવામાં આવે છે. એ અમારી આખી એક ટીમ છે જે સતત નાના બોલકાઓથી લઈને મોટા સુધી એ બનાવવાનું કામ કરતા હોય છે. હવે રથયાત્રા જ્યારે બહાર રથ નીકળતો હોય પહેલી વાર, અને ત્યારે ભાવનગર માજી સૈનિક દળ દ્વારા એને ગાર્ડ ઓફ ઓનર, હા, શું છે એ ઘટના પાછળનું મારું? આપણે કોઈ પણ મોટી હસ્તીઓ હોય છે તો એને ગાર્ડ ઓફ ઓનર આપીએ છીએ. જી. આ તો ના જ. જે રીતે જગન્નાથપુરીમાં રથ ખેંચાય છે એ જ રીતે ભાવનગરમાં પણ નીકળે છે, અને મેં લગભગ એવું સાંભળ્યું છે કે એ લોકો સ્પેશિયલી એ માટે જ ટ્રાવેલ કરીને આવતા હોય છે. શું છે એ આખી વાત? જે રીતે જગન્નાથપુરીની અંદર એક કોમ એવી છે જેને કહાર કે એવું નામ છે, પરંપરાઓથી આજ લોકોને એનો અધિકાર છે. એ આપણે અહીંયા જે ભોઈ સમાજ છે એ ભોઈ સમાજનો એ અધિકાર છે. 16 જુલાઈ રથયાત્રા છે. આજે પોડકાસ્ટ દ્વારા તમે અમારા ઓડિયન્સને, ભાવનગરની જનતાને એ સંદેશ આપવા માંગો? આગામી દિવસોની અંદર લોકો વધારે ને વધારે એમાં જોડાય, ભગવાનને શ્રદ્ધા ભેર આખો દિવસ એની સાથે રહી અને ભગવાનમય બનીએ. આવો આપણે સૌ 16મી જુલાઈએ ભગવાનને નગરચર્યા કરાવી અને રંગે ચંગે રથયાત્રા આપણે ઉજવીએ. અષાઢી બીજના અંબર ગાજે ને મેઘા ડમર ગાજે. અષાઢી બીજ આવે એટલે આપણને એક એવો મહોત્સવ યાદ આવે કે જે દરેક લોકોના મનમાં ઘર કરી ગયો છે. એ મહોત્સવ એટલે જગન્નાથજી રથયાત્રા મહોત્સવ. ખરેખર જગન્નાથજીની રથયાત્રાનું મહાત્મ્ય જગન્નાથપુરીથી શરૂ થયું, અમદાવાદ પહોંચ્યું અને ભાવનગર. આજે આપણે વાત કરવાની છે ભાવનગરની રથયાત્રા પર. ભાવનગરની રથયાત્રા કઈ રીતે શરૂ થઈ અને ત્યારથી અત્યાર સુધીનો સફર કેવો રહ્યો, એ દરેક વાત આજના પોડકાસ્ટમાં આપણે જાણીશું. નમસ્કાર, હું છું ધ્રુવ અને તમે જોઈ રહ્યા છો દિલથી ભાવનગરી મજાનો પોડકાસ્ટ. આજે મારી સાથે જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ભાવનગરના અધ્યક્ષ શ્રી હરુભાઈ ગોંડલિયા મારી સાથે છે. એમની સાથે આજે આપણે ઘણી બધી ચર્ચા કરીશું. રથયાત્રા સાથેનો એમનો સંબંધ અને ભગવાન શ્રી જગન્નાથ સાથેની એમની અનુભૂતિ, એમની આ રથયાત્રા સમયની આખી સફર જાણીશું આ પોડકાસ્ટમાં. નમસ્કાર બાપુ, આપનું સ્વાગત છે અમારા પોડકાસ્ટમાં.
બાપુ આપણે વાત કરવી છે જગન્નાથજી રથયાત્રા પર, ભાવનગરની રથયાત્રા પર. 41મી રથયાત્રા 2026માં 16 જુલાઈ યોજાવા જઈ રહી છે. એ વિશે વાત કરીશું, પણ એ પહેલા થોડીક વાત આપણે રથયાત્રાના ઇતિહાસ પર કરીએ અને જગન્નાથપુરીથી આજે શરૂ થયેલી ગાથા અને ભાવનગર સુધી પહોંચી એ વિશે થોડું જણાવો. ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે 41મી છે. 1986માં રામ જાનકી રથયાત્રા ભાવનગરમાં આવેલી. જ્યારે અયોધ્યા રામ મંદિરના તાળા ખુલ્યા જી. ત્યારે અયોધ્યાથી રામ જાનકી રથયાત્રા આખા એ દેશની અંદર આવી હતી. ભાવનગરની અંદર 1986માં રથયાત્રા આવી. એ વખતે અમારી જવાબદારી આવી. જી. પરિવાર ક્ષેત્રએ આ રથયાત્રાનું આખું મેનેજમેન્ટ છે એ અમારે સંભાળવામાં આવ્યું. જી. ભાવનગરનું વાતાવરણ એટલું મજાનું સુંદર, લોકોમાં એક રામ જન્મભૂમિ સ્થાન માટેનું આ તાળા ખુલ્યા એનો આનંદ હતો. જી. કારણ કે 1948થી લઈ અને આ મંદિરને તાળા દઈ દેવામાં આવ્યા હતા. ભગવાન અપૂજ રહ્યા હતા. એટલે એક લોકોમાં જાગૃતિ, આનંદ, ઉત્સાહ હતો. અને એ વખતે જે રથયાત્રા નીકળી એ એટલા બધા હિન્દુ ધર્મના લોકો દર્શનાર્થે આવ્યા અને એમાંથી અમને એક પ્રેરણા થઈ કે ભાવનગરની અંદર કાયમી કંઈક આપણે એવું ધાર્મિક કાર્ય કરીએ કે જેથી કરીને આ રથયાત્રા જે રામ જાનકી યાત્રા થઈ ત્યાર પછી પરંપરાની જળવાઈ રહે. એ માટે થઈને અમારા સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટની આગેવાની નીચે અમે લોકો બધા એકત્રિત થયા, જે લોકો રામ જાનકી રથયાત્રામાં પણ નેતૃત્વ કર્યું હતું. એ બધા એકત્રિત થઈને ત્યારથી 1986થી ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની શરૂઆત થઈ. નાના સ્વરૂપે, પેલા નાનો એવો રૂટ હતો, નાના સ્વરૂપ હતું. ધીમે 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 આ રથયાત્રા એને વધારે વટવૃક્ષ તરીકે અત્યારે તો થઈ ગઈ છે. બાબુ, આપે વાત કરી રથયાત્રાના પ્રણેતા ભીખુભાઈ ભટ્ટ. એક એવું નામ કે જેને ભાવનગરની રથયાત્રાથી ક્યારેય અલગ ન કરી શકાય. ભીખુભાઈ ભટ્ટ વિશે થોડીક વાતો તમારી પાસેથી જાણવી છે. ભીખુભાઈ ભટ્ટ એ એક એવા પુરુષ હતા, પોતે લોયર પણ હતા, પણ તેજસ્વી અને જેને કહે ને પરશુરામનો અવતાર. જી. અને એણે અમારા બધાનું ઘડતર કર્યું છે. આજે જે કાંઈ એમણે અમને દીક્ષા સ્વરૂપે, શિક્ષા સ્વરૂપે જે અમને એમણે પ્રદાન કર્યું એનું આજે આ ફળશ્રુતિ છે. અને ખૂબ જ તેજસ્વી હતા. 12-92 એક નાનકડા એવા એક્સિડન્ટમાં એમનું અવસાન થયું. ત્યાર પછીથી અમારી બધાની જવાબદારી વધી ગઈ અને 92થી આ જવાબદારી મારે વહન કરવાની આવી. જી. બાપુ, જે રીતની રથયાત્રા આપણે વાત કરી, લગભગ 40 વર્ષ વીત્યા અને આ 40 વર્ષ એટલે બહુ લાંબો સમયગાળો. જ્યારે તમે શરૂઆત કરી હશે રથયાત્રાની અને એ સમયથી લઈને અત્યાર સુધીની રથયાત્રામાં ઘણા બધા ડિફરન્સ આવ્યા હશે. તો એ જે પહેલાંની રથયાત્રા હતી અને આજની રથયાત્રા, એમાંથી તમને સૌથી વધારે કઈ ગમે છે? અને એ પાછળનું જે મહાત્મ્ય હતો કે ભાઈ પહેલાં જે રથયાત્રા કરતા આપણે અને એ કઈ રીતને થતી અને અત્યારની જે રથયાત્રા છે એ કઈ રીતે થાય છે? જ્યારે અમે 86માં શરૂઆત કરી ત્યારે ટાચા સાધનો હતા. અમે અત્યારે જે રીતે ટ્રકની અંદર અને છકડાઓ અને ટ્રેક્ટરો, અત્યારના અદ્યતન બધા સાધનોનો ઉપયોગ કરી, ત્યારે એવા કોઈ સાધનો નહોતા, ડિજિટલ માધ્યમો નહોતા. એ વખતે અમે લારી, હાથ લારી આવે એમાં બધા પોસ્ટરો લગાડતા, ત્રિશૂળ ને ગદાઓ ને એવું બધું શસ્ત્રો જેને કહીએ આપણા ધાર્મિક, એ સ્વરૂપ લેતા. અને રથ ત્યારે અમે ટ્રક ઉપર બનાવતા. દર વર્ષે ટ્રક ઉપર એને સજાવીએ, મંડપ લઈ આવીએ
એ બધું કરી અને હેન્ડમેડ રથ એ બનાવતા. હમ. ધીમે 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 કરતા આજે ભગવાનની કૃપાથી જી સિલ્વર જુબિલી 2010ની અંદર થઈ થઈ રથયાત્રાની. હમ. ત્યારે અમે આ સેવનનો 250 ઘન ફૂટ લાકડામાંથી હમ. ભગવાનનું રથનું નિર્માણ જે રથ અત્યારે આપણે હાલમાં જોઈ રહ્યા પણ છીએ. એ જ રથ છે. જી બાપુ, જે રીતે રથયાત્રાનો રૂટની તમે વાત કરી કે પહેલા રૂટ થોડો ટૂંકો હતો, હવે અત્યારે લાંબો રૂટ છે. સ્ટાર્ટિંગમાં જ્યારે 1986માં જ્યારે આની શરૂઆત થઈ ત્યારે કયા કયા રૂટ પર ચાલતી હતી અને અત્યારે કયા કયા રૂટ પર જે છે એ ચાલતી હોય છે રથયાત્રા? 1986 થી 1989 સુધી હમ. અમે ઘોઘા સર્કલ, સરદારનગર, ક્રેસન્ટ ને એવા ટૂંકા રૂટમાં ચાલતા હતા. જી 89 થી અમે ભાવનગરનો વિસ્તાર વધાર્યો. હમ. ભાવનગરના મેઇન સિટી, હમ. વડવા વિસ્તાર, જી સિંધુનગર, ભરતનગર આ બધાને આવરી લીધા. જી અને 91માં રૂટ માટેનો થોડા પ્રયત્ન તંત્ર સાથે વાત થઈ હમ. અને બદલાવ કરવાનો વારો આવ્યો, જી પણ પ્રજાએ સ્વીકાર્યું નહીં. ખારગેટ આવતા હમ. આ રથયાત્રાનો માહોલ થોડો ડિસ્ટર્બ થયો. ત્યારથી તંત્ર પણ સમજી ગયું જી કે આ રૂટ ફેરફાર કરવામાં કોઈ મજા નહીં. મજા નહીં. અને ત્યારથી 1992 થી હમ. આજની તારીખે જે રૂટ નિયત માર્ગ છે છે એ માર્ગ ઉપર રથયાત્રા 17.5 કિલોમીટરના માર્ગ પર જી 14 કલાક આ રથયાત્રા પ્રસ્થાન થઈને નિજ મંદિરે પરત ફરે છે. જી નિજ મંદિરની વાત આવી, ભગવાનેશ્વર મહાદેવ મંદિર કે જ્યાં ભગવાન જગન્નાથજી, સુભદ્રા અને બલરામની મૂર્તિઓ છે. જગન્નાથપુરીમાં જે રીતે 12 વર્ષે મૂર્તિનો બદલાવ થાય, શું ભાવનગરમાં પણ એ જ પરંપરાને આપણે અનુસરીએ છીએ? જગન્નાથપુરીની અંદર જે મૂર્તિઓનો બદલાવ થાય છે જી એને કલેવર કહેવામાં આવે. કલેવર ખાસ કરીને 12 વર્ષ નિયત આમ તો હોય છે, પણ એમાં પણ અધિક માસ જે વર્ષે આવે ત્યારે મૂર્તિનો 12 વર્ષ પછી આવતો અધિક માસ ત્યારે આ કલેવર કરવામાં આવે છે. ભાવનગરમાં પણ આ અધિક માસની અંદર આપણે મૂર્તિનું કલેવર કર્યું છે. જી અને એ પરંપરા પૂરીની આપણે અહીંયા જાળવી. જી એટલે પુરીમાં જે પરંપરાથી થાય છે એ જ પરંપરાથી આપણે અહીંયા ભાવનગરની રથયાત્રા. બાપુ, જ્યારે રથયાત્રાનું શરૂઆતનો સમયગાળો ત્યારે કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો? આમાં શરૂઆત કોઈ પણ કરીએ ને એટલે થોડા અવરોધો તો આવતા. જી પણ અમારે જે ભીખુભાઈનું નેતૃત્વ ત્યારે તો 86માં અમને ઉપલબ્ધ હતું. જી પોતે લોયર હતા અને વરિષ્ઠ આગેવાન ભાવનગરનામાં હતા. જી એટલે ત્યારે ટેકલ કરી લેતા. પણ 92 પછી મારે ટેકલ કરવાનો આવ્યો. પણ તંત્રનો ઘણો બધો એમાં પણ સહકાર રહ્યો છે. જી ક્યારેક ક્યારેક કોઈ પણ બાબતે વિવાદ થાય તો એનો રસ્તો પણ કાઢી લઈએ છીએ. જી અને મોસ્ટ ઓફ 95 પછી એટલી સરસ મજાની શું વ્યવસ્થા ગોઠવાણી કે 1995 પહેલા જે બંદોબસ્તની સ્કીમ બનાવવામાં આવે છે, જી આ આખી સ્કીમ બનતી હોય છે પોલીસ ડિપાર્ટમેન્ટ, કલેક્ટર વિભાગ અને મ્યુનિસિપાલિટી તંત્ર દ્વારા પોતપોતાના કામો માટે. 1995માં રથયાત્રા વખતે ડીએસપી રજનીશભાઈ રાય અને બીજી ભટ્ટ ડીવાયએસપી હતા. એણે અમદાવાદની રથયાત્રાની આખી પેટર્ન સ્કીમ અહીંયા 96 થી લાગુ પાડી. અને ત્યારથી આ લગભગ ઘણા લોકોને નહીં ખબર હોય. જી 1996 થી અત્યારે જે બંદોબસ્ત થાય છે એ અમદાવાદની પેટર્ન પ્રમાણે ભાવનગરની અંદર થઈ રહ્યો છે. બાપુ, દેશભરમાં રથયાત્રા સૌથી પહેલા નંબરની જગન્નાથપુરીની કહેવાય. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પહેલા નંબરની રથયાત્રા અમદાવાદની અને બીજો નંબર ભાવનગરનો. રાષ્ટ્ર લેવલે જોવા જઈએ તો આપણો ત્રીજો નંબર છે. હવે આ એક ઉપલબ્ધિ કયો તો ઉપલબ્ધિ અને મહાકાર્ય કયો તો મહાકાર્ય. એ સ્તર સુધી કે આખા ભારતમાં, વિશ્વમાં ત્રીજા નંબરે જેની રથયાત્રા વખણાતી હોય,
તો એ આખો સફર કેવો હોય છે? રથયાત્રા પહેલાંની કેટલીક તૈયારીઓ હોય, કેટલા મહિના પહેલાં તૈયારીઓ શરૂ કરવામાં આવે છે, અને તૈયારી વખતે કયા એવા પડકારો છે કે જે યુઝ્યુઅલી દર વર્ષે જોવા મળતા હોય છે, પણ છતાં બી એને ટેકલ કરવા થોડા અઘરા પડે છે? સૌથી પહેલા તો આપણે ભગવાનનો એટલો ઉપકાર માનીએ કે આપણને એણે નિમિત્ત બનાવ્યા. જી જી આપણે 2 હાથવાળા માનવ છીએ, જી એ 1000 હાથવાળો છે. એટલે પહેલા તો આપણે આટલા બધા લાખની પબ્લિકમાં આપણને એમણે નિમિત્ત બનાવ્યા, એ ભગવાનનો મોટો પહાડ છે. બીજું, અમે જ્યારે કાર્ય શરૂ કરીએ છીએ ને, અને જ્યારે રથયાત્રા પ્રસ્થાન થાય એ પહેલા મંગળા આરતી થાય. જી સવારે પૂજા થાય, મંગળા આરતી થાય, ત્યારે ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ કે તે અમને નિમિત્ત બનાવ્યા છે. અમે તો 2 હાથવાળા, તું 1000 હાથવાળો છે. જી લાજ આબરૂ બધી તારી જવાબદારી છે. જી એટલે એક શ્રદ્ધા અને વિશ્વાસથી આ રથયાત્રા અમે કરીએ છીએ. સાથે સાથે હિન્દુ સમાજની અંદર પણ હિન્દુ ધર્મ, સંસ્કૃતિ, લોકોમાં ધર્મ પ્રત્યેની આસ્થા, ભાવના અને રાષ્ટ્રપ્રેમ, આનો અમે સમન્વય કરીએ છીએ. અમારા ફ્લોટ્સમાં પણ અમે આ થીમ લઈએ છીએ, ધાર્મિક અને રાષ્ટ્રીય. આ બંને ફ્લોટ્સો પણ અમે લઈએ છીએ. એટલે રથયાત્રા ભાવનગરની અંદર જ્યારથી શરૂ થઈ ત્યારથી આ થીમના આધારે ધીમે ધીમે અમે આગળ વધતા રહ્યા છીએ. કોઈ પણ વખતે ઘણી વખત નવા અધિકારીઓ આવે તો એને જૂની સ્કીમ અથવા તો જૂના અનુભવનો ન ખબર, તો અમારી મિટિંગો પણ થતી હોય છે. એમાં અમારે એકબીજાના જે કંઈ મુદ્દાઓ હોય એની ચર્ચા વિચારણા થતી હોય છે. અને ખાસ કરીને 95 પછી એકદમ સ્મૂથલી વહીવટી તંત્રના સંપૂર્ણ સહકાર અને આયોજકોની મિટિંગ અને એના વ્યવસ્થા એ સારી રીતે જળવાઈ રહી છે. બાપુ, જગન્નાથજીની રથયાત્રાની આપણે વાત કરી રહ્યા છીએ, અને તમે કીધું કે ભગવાનનો એ ઉપકાર છે કે 2 હાથવાળા આપણે વ્યક્તિને આપણને નિમિત્ત બનાવ્યા. જગન્નાથજી રથયાત્રા સાથે જ્યારથી તમે જોડાયા છો, તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું છે? એક ધાર્મિક કહીએ ને બાબત એવી છે કે કોઈ પણ સત્કર્મ એ ભગવાનનું કરીએ ને તો ભગવાન છે ને એ દેવાવાળો મોટો છે. એ કોઈના કોઈ સ્વરૂપે એ તમને તમારા કર્મનું ફળ આપતો હોય છે. એ કોઈ ફેમિલીમાં સુખ હોય, કોઈ ધંધામાં સુખ હોય, કોઈ ઇતર રીતે, એમ ભગવાન છે ને કોઈના કોઈ સ્વરૂપે આપે છે. મને સંપૂર્ણ રીતે ખૂબ, જેને કહીએ ને કે સંતોષ છે. સૌથી પહેલું એ કે હું જ્ઞાતિએ સાધુ છું. મારું આ ધર્મ ને કર્મ 2 છે. અને ભગવાન એમાં ખૂબ મદદ કરે છે. ઘણી બધી વખત એવા સમય આવ્યા છે ત્યારે ભગવાન જગન્નાથજીએ ઉગાર્યા પણ છે. એટલે જે જીવનમાં કહીએ ને કે ધર્મપરાયણતા એ કાયમ માટે રહેલી છે. એટલું જ નહીં, મારા સંતાન સુખમાં અને પરિવારમાં પણ આ જ વિશ્વાસ, શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેની જે ભાવના છે એ પણ આજની તારીખે એ જ રીતે અડગ છે. બાપુ, આપણે જે રીતે વાત કરી કે અમદાવાદની પેટર્નથી જે સ્કીમ હોય છે સુરક્ષા બાબતે, એ અહીંયા ભાવનગરમાં લાગુ પડે છે. અમે પણ નાનપણથી જોતા આવ્યા છીએ, બહુ નજીકથી રથયાત્રાને જોઈએ છીએ, કેમ કે મારું ઘર એ બાજુ, એટલે હું ત્યાં રહેતો અને મેં જોયેલું છે. એ જે પોલીસ સ્ટાફને તમારી સાથે જે કોર્ડિનેશન હોય કે પછી તંત્ર તરફથી કોર્ડિનેશન હોય, આટલી બધી જટિલ પ્રક્રિયા છે, તો એને કઈ રીતે હેન્ડલ કરો છો? અમારી જે મિટિંગ થાય છે સ્તર વાઇઝ થાય. પહેલા ડેપ્યુટી અધિક્ષક સાથે થાય, પછી ડીએસપી લેવલે થાય, પછી ડીઆઈજી લેવલે થાય, અને છેલ્લે કલેક્ટરશ્રી સાથે બેઠકો થતી હોય છે. આમાં ભૂતકાળમાં કોઈ પણ જાતનો ફેરફાર લાગતો હોય તો એકબીજા અમે સામસામી સૂચનો, ચર્ચા અને અંતે નિર્ણય લઈએ છીએ.
એ નિર્ણયનો આ લોકો જ્યારે બ્રીફિંગ કરે છે હમ. એના સ્ટાફને, પોલીસ ડિપાર્ટમેન્ટ, હમ. આ બધા જે કોઈ બંદોબસ્તમાં આવેલા બહારના પોલીસ, હા. સ્થાનિક પોલીસ, હોમગાર્ડ્સ, હમ. એનું બ્રીફિંગ કરે છે. એમાં જે મુદ્દાઓની ચર્ચા થઈ, જેમાં સુધારો વધારો કરવાની હોય, હમ. તો એમાં એ સૂચનાઓ આપવામાં આવે છે. જી. એટલે કોઓર્ડિનેશન અમારા બધાનું જળવાઈ રહે છે. જળવાઈ રહે છે. આપણે હવે થોડુંક રથયાત્રાની તૈયારીઓ તરફ જઈએ કે રથયાત્રા લોકો જોવે છે કે ભાઈ એક દિવસનો કાર્યક્રમ છે, બધા ભગવાન નગરચર્યા પર નીકળે અને લોકો દર્શન કરે, પણ એની પાછળ કેટલી બધી વ્યવસ્થાઓ રહેલી હોય અને ઘણા મહિનાઓ પહેલા એ વ્યવસ્થા શરૂ થઈ જાય છે. તો કેટલા મહિના પહેલા ભાવનગરમાં રથયાત્રાની તૈયારી શરૂ થાય છે અને કઈ રીતના આખો માહોલ હોય છે? દર વર્ષે રથયાત્રા પહેલા 3 માસ અગાઉથી આમ તો પ્રાથમિક તૈયારીઓ રથયાત્રાની થાય છે. જી. સૌથી પહેલું કામ છે અમારે કેસરિયા ધ્વજ બનાવવા માટે કાપડ ખરીદવામાં આવે છે, જે ગ્રે કલરનું હોય, એટલે કે વ્હાઈટ ગ્રે. જી. એને પહેલા તો કેસરિયા માહોલથી જેટલી આપણી જરૂરિયાત હોય એટલું કાપડ ખરીદીને એને રંગ કરવામાં આવે છે. જી. એ આવ્યા પછી એના 20,000 જેટલી ધજાઓ એની સાઇઝવાર બનાવવામાં આવે છે. જી. ધજા એટલે એક ધજા બનાવવી, એની પ્રક્રિયા આપ જોશો તો પહેલા કાપડ લેવું, પછી એને કલર કરવો, પછી એનું કટિંગ કરવું, પછી એની અંદર છાપણી કરવાની જય જગન્નાથની, પછી એને સિલાઈ કામ કરવાની, ને પછી એને સળીઓ પોરવવાની. એ અમારી આખી એક ટીમ છે જે સતત નાના નાના ભૂલકાઓથી લઈને મોટા સુધી એ બનાવવાનું કામ કરતા હોય છે. રથયાત્રાની જે શરૂઆત થાય અને જ્યારે આપણે રથયાત્રાની શરૂઆત, જે દિવસે રથયાત્રા નીકળવાની હોય એ દિવસે સવારે કઈ કઈ વિધિઓ હોય છે? અને એક ખાસ એક વિધિ છે, પલાશન વિધિ લગભગ એમનું નામ છે, અને એ ભાવનગરના રાજા દ્વારા કરવામાં આવે છે, જે તે રાજા દ્વારા કરવામાં આવે છે. તો એની પાછળની શું? આ પહેલા એક વાત કરી દઉં કે ધ્વજની આપણે જે વાત કરી એ અમારું પ્રાથમિક કામ છે. જી. ત્યાર પછી આ રથયાત્રાની અંદર ટાચણીથી લઈને હાથી સુધીની આમાં વ્યવસ્થાઓ કરવામાં આવે છે. અનેક પ્રકારની બધી જ વહીવટી તંત્રની મંજૂરીઓ લેવામાં આવે છે. કાયદેસર રીતે જેટલી મંજૂરીઓ લેવા પાત્ર હોય એ તમામ લેવામાં આવે છે. એનો વહીવટી તંત્રની સાથે એ કોરસ્પોન્ડન્સ થાય છે. ત્યાર પછી આપણે જે વાત કરી કે રથયાત્રા તેની સવારે મૂળ જગન્નાથપુરી રાજા ધ્રુમન ને ભગવાને સ્વપ્નમાં આવી અને એમણે કીધેલું કે તું મારું મંદિર બનાવ. એ મૂર્તિઓ બનાવવાનું નક્કી થયું. ભગવાન વિશ્વકર્મા પોતે શિલ્પકાર તરીકે પધાર્યા. એણે એક શરત કરેલી કે હું ભગવાનની મૂર્તિ બનાવું એ આ એક રૂમમાં બનાવું છું. જ્યાં સુધી મૂર્તિ પૂરી ન થાય ત્યાં સુધી તમારે દ્વાર ખોલવાનું નહીં. રાજા ઉતાવળા થઈ જાય છે. ભગવાન એમ કે અવાજ અંદર આવતો નથી, એટલે કે આ ભગવાન કે અરે શિલ્પકાર છે એ કેમ કઈ અવાજ આવતો નથી ને મૂર્તિ બનાવું છે, એમ કે દ્વાર ખોલી નાખે છે. મૂર્તિઓ અત્યારે ભગવાન જગન્નાથને આપ જોશો તો અધૂરી. ત્યારથી એ મૂર્તિઓની એ જ સ્વરૂપે સ્થાપના થઈ અને રાજાના હસ્તે, ઇન્દ્રધુમન રાજાનું નામ હતું, એના હસ્તે ત્યારથી આ પરંપરા જળવાઈ રહી છે. અને એ જ પરંપરા આપણે ભાવનગરની અંદર પણ આપણે જળવાઈ છે. ભાવનગર આઈનેસના દ્વારા આપણે સવારે જે વિધિ કરીએ છીએ એને છેડાપોરા વિધિ કહેવામાં આવે છે. અને એ સવારે વિધિ કરી સુવર્ણ સાવરણો, એટલે કે ઝાડુ, ભગવાનના આસનની આગળ મહારાજાના હસ્તે ભગવાનને ઝાડુ લગાવવામાં આવે છે. અને ત્યાર પછી હિન્દ વિધિ અને છેડાપોરા વિધિ પૂર્ણ કરી અને મહારાજાના હસ્તે પ્રસ્થાન થાય છે. જી. હવે રથયાત્રા જ્યારે બહાર રથ નીકળતો હોય પહેલી વાર, અને ત્યારે ભાવનગર માજી સૈનિક દળ દ્વારા એને સ્ટેટ ગાર્ડ ઓફ ઓનર, શું છે એ ઘટના પાછળનું મહત્વ?
આપણે કોઈ પણ મોટી હસ્તીઓ હોય છે હમ. તો એને ગાર્ડ ઓફ ઓનર આપીએ છીએ. જી. તો આ તો જગતનો ના નાચ જ છે. એટલે પહેલી એને ગાર્ડ ઓફ ઓનર છે એક્સ હમ. આર્મી મેન. હમ. મેં આપને પહેલા કીધું કે રાષ્ટ્ર અને ધર્મ જી. જી. એનો અમે ત્યાં સમન્વય કરીએ છીએ. જી. માજી સૈનિકો દ્વારા અમે સલામી આપી અને રથયાત્રા પ્રસ્થાન કરી છે. એટલે ગાર્ડ ઓફ ઓનર અમે પહેલા આપીએ છીએ જી. અને પછી મહારાજાના હસ્તે એ જ વખતે પ્રસ્થાન. જી. ભાવનગરના જે રીતે જગન્નાથપુરીમાં રથ ખેંચાય છે એ જ રીતે ભાવનગરમાં પણ નીકળે છે અને મેં લગભગ એવું સાંભળ્યું છે કે એ લોકો સ્પેશિયલી એ માટે જ ટ્રાવેલ કરીને આવતા હોય છે. શું છે એ આખી વાત? જે રીતે જગન્નાથપુરીની અંદર એક કોમ એવી છે હમ. જેને કહાર કે એવું નામ છે. હમ. પરંપરાઓથી આ જ લોકોને એનો અધિકાર છે. હમ. એ આપણે અહીંયા જે ભોઈ સમાજ છે હમ. એ ભોઈ સમાજનો એ અધિકાર છે. જી. અને એ પરંપરાઓ ત્યાં તો પેઢીઓ થઈ ગઈ, ગામ આખું ઉસી ગયું છે. જી. જી. એટલા લોકો વારસદારો ને બધા થતા ગયા. જી. એવી રીતે અહીંયા ભાવનગરની અંદર પણ ભોઈ સમાજ છે. જી. રેલવે સ્ટેશન ઉપર એ લોકોનો વસવાટ છે જી. અને એ લોકો દ્વારા આપણે રથ ખેંચીએ છીએ જી. અને એ જ લોકો પછી મહારાજા પ્રસ્થાન કર્યા પછી રથને વહન કરે છે. જી. બાપુ, રથયાત્રામાં આપણે ફ્લોટ્સની વાત કરી. વર્ષો વર્ષ ફ્લોટ્સમાં ઘણા બધા ચેન્જીસ આવતા રહ્યા છે. દર વર્ષે અલગ થીમ છે. આ વર્ષની શું થીમ છે 2026ની? એમાં એવું હોય છે કે અમારી થીમ જે છે હમ. એ અમે આ કહી દઈએ છીએ. જે લોકો ફ્લોટ બનાવે એને અમે એમ કહીએ છીએ કે પર્યાવરણ, જી, ધાર્મિક, સાંસ્કૃતિક, રાષ્ટ્રીય અને અવેરનેસ એને લગતા એની થીમ આધારિત તમારે પ્લોટ બનાવવાનો રહેશે. પરંતુ શું બનાવવાના છે એ ડિક્લેર એટલા માટે નથી કરતા કે એમાં કોમ્પિટિશન અમે રાખીએ છીએ. શું વાત છે? જી. 1 થી 5 ફ્લોટ આવનારને અમે ઇનામો આપીએ છીએ. જી. અને એક પ્રોત્સાહક ઇનામ. એ જ રીતે અમે વેશભૂષા, હા, એમાં પણ સ્પર્ધા રાખી છે. એની અમારી જ્યુરીની પેનલ છે જે સરદારનગર ગુરુકુળની સામે આખો એ જ્યુરી પેનલ બેસે છે. દરેક રથનું એ લોકો બધી જ રીતે કે જે ભાવનગરના તજજ્ઞ. આ વાત લગભગ કોઈને નહીં ખબર હોય કે ફ્લોટ્સમાં આ કોમ્પિટિશન છે, વેશભૂષાનું બી કોમ્પિટિશન છે. એટલે એ આ વિષયને લગતા તજજ્ઞો છે. જી. કલાકારો હોય એવા નિર્ણાયક એ લોકોને અમે રાખીએ. એ નિર્ણાયકો જે જજમેન્ટ આપે એ અમને સાંજે 7 વાગે મારી જીપ હલુરિયા પહોંચે ત્યારે અમને રિઝલ્ટ પેક કવરમાં આપે છે. જી. અને રાત્રે ધર્મસભા ત્યાં આપણી હોય છે ત્યારે અમે એ ઓપન કરી અને ડિક્લેર કરીએ છીએ. બાપુ, 1 વર્ષ લગભગ 2 વર્ષ એવા હતા કે એ સમયમાં આખી દુનિયા થંભી ગઈ. કોરોના કાળમાં પણ રથયાત્રાનું જે પરંપરા છે એ ન તૂટી. લોકડાઉનની વચ્ચે, કર્ફ્યુની વચ્ચે પણ રથયાત્રા નીકળી છે અને લોકોએ દર્શન પણ કર્યા છે. આ રથયાત્રાના મતલબ કોરોનાના સમયમાં જે રથયાત્રાને હેન્ડલ કરવાની થઈ, કર્ફ્યુની વચ્ચે આ જ્યારે કરવાનું થયું ત્યારે પ્રશાસનની સાથે કઈ રીતની કોર્ડિનેશન હતી અને તમારા મનમાં કેવા વિચારો ચાલી રહ્યા હતા એ સમયે? સૌથી પહેલી વાત તો એ કે જ્યારે વૈશ્વિક સમસ્યા હતી કોરોના, જી, ત્યારે ભારતની અંદર પણ આ સમસ્યા હતી. તો જ્યારે રાષ્ટ્રની સમસ્યા હોય ત્યારે આપણે એમાં સર્વોપરી રાષ્ટ્ર છે અને એને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી, એની સાથે વિચારણા કરી. સૌથી પહેલા વર્ષે કર્ફ્યુનું વધારે પ્રમાણ હતું. જી. એટલે કોઈ પણ આખા ગુજરાતમાં અને દેશમાં એકમાત્ર પુરી, જગન્નાથપુરી સિવાય ક્યાંય પણ મંજૂરી આપવામાં આવી નહોતી. કારણ કે એટલો બધો ચેપ એ વખતે લાગી જતો અને એટલું મોટું ક્રાઉડ જો આ રથયાત્રામાં એકત્રિત થાય તો એ મોટી સમસ્યા સર્જે. જી. અને એટલા માટે અમે એ સહકાર આપી
અને રથ છે એ ત્યાં જે નિજ મંદિર છે ત્યાં ભગવાનની પૂજા વિધિ બધું જે ધાર્મિક વિધિ થતી હતી હમ, એ તમામ કરી. જે પ્રસ્થાન કરવું જોઈએ ભગવાનનું હમ, એનું મુહૂર્ત પણ અમે સાચવી લીધું. હમ, થોડો આગળ રથ લેવડાવીને થોડું પ્રસ્થાન પણ કરાવ્યું. આખું પરિસર અમે સેનિટાઇઝેશન કર્યું જી અને ચેમ્બર પણ સેનિટાઇઝેશન વાળી રાખી કે હમ. દર્શનાર્થીઓ આવે તો એ ચેમ્બરમાં થઈને સેનિટાઇઝ થઈને જ આવે. જી અને એ રીતે પ્રથમ વર્ષ એ થયું. જી બીજા વર્ષે કર્ફ્યુ સાથે આ રથયાત્રા પ્રસ્થાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જી તો કર્ફ્યુ સાથે ભગવાનનો રથ અને બીજા સંતોની ગાડી અને આગેવાની એમ 4 ગાડી અને 5મો રથ એ વહીવટી તંત્ર સાથે સંકલન કરી હમ. અને એ વખતે અમે રથયાત્રા પરિપૂર્ણ. બાપુ એક ઘટના એવી છે, મેં ઘણા બધા લોકોના મોઢે સાંભળ્યું છે અને પોતે પણ એ અનુભવ કર્યો છે કે રથયાત્રા હોય ને એ દિવસે વરસાદ આવે, આગળ પાછળ ક્યાંય ન હોય. એટલે રથયાત્રાનો દિવસ એકવાર છાંટણા તો છાંટણા પણ આવતો હોય છે. પણ આ એક ઘટના છે. આવી કેટલી એવી ઘટના હશે કે લોકો નહીં જાણતા હોય કે જે રથયાત્રા દરમિયાન થતી હશે અથવા તેની પહેલા એવી કઈ અનુભૂતિ થતી હશે. તમારી સાથે એવો કોઈ અનુભવ થયેલો છે ક્યારે? સૌથી પહેલા વાત થઈ કે જ્યારે ભગવાન નીકળતા હોય ને દર્શન દેવા માટે ત્યારે અમી છાંટણા કરતા. જી જી અને એ શુકન છે. જી આપણા મામી છાંટણા થવા એ શુકન છે. જી અને મેઘરાજા પણ એ વખતે વરસતા હોય. જી ઘણા બધા સમયમાં તો ધોધમાર વરસાદની વચ્ચે પણ રથયાત્રા નીકળતી. પણ ત્યારનો માહોલ જોવો તો જે સામાન્ય માહોલ હોય એના કરતા પણ લોકો વરસાદમાં એ માહોલ જ કંઈક અલગ વિશેષ થઈ જતો હોય. ભીંજાતા પણ એ ભગવાનના દર્શન કરતા હોય. એ અમસ્તા નહીં તો છાંટા પડે તો લોકો ક્યાંક નીચે પેલું ગોતી લે કે આમાં પલળીએ નહીં. પણ તે દિવસે એ ચાઈને જેટલો વરસાદ આવવો એટલો આવે પણ એ ત્યાં ઉભા રહીને ભગવાનના દર્શન આવે છે. એનો આનંદ અલગ હોય છે. જી આવી બીજી કોઈ ઘટના જ્યારે લોકો રથયાત્રા દરમિયાન તમારી સાથે બની હોય અથવા તો તમને કોઈ અનુભવ થયો હોય કે આ કંઈક અલગ થયું એમ? આ અહેસાસ થવો ને એ ખરેખર પોતે જેને થતો હોય એને ખબર પડતી હોય. જી જી અમે જ્યારે રથયાત્રા પ્રસ્થાન થયા પછી અમુક વિસ્તારોમાંથી પસાર થતા હોય છે ને ત્યારે ભગવાનનો અહેસાસ અમને થતો જ હોય છે. મને એક વખત એક પત્રકાર મિત્રએ પૂછેલું કે ભાઈ આ બધા વિસ્તારોમાંથી રથયાત્રા પસાર થઈ, તમે મને બધા જ જવાબો બિંદાસ વગર ટેન્શને અને તમારા મુખ ઉપર એક પણ રેખા નહોતી. જી એનું કારણ શું? આ છેલ્લો પ્રશ્ન મને કે હું પૂછી લઉં. મેં તો એનું કારણ રથમાં બેઠો ઈ. વાહ, બહુ ટૂંકો અને સચોટ જવાબ. સંપૂર્ણ વિશ્વાસ, શ્રદ્ધા અને ભાવથી એને ભજીને નીકળીએ જી ક્યારેય મારો નાથ કોઈને અધૂરો રાખતો નથી. શું વાત છે બાપુ. હવે એક વાત કરવી છે કે લોકો જ્યારે આ રથયાત્રા દરમિયાન પ્રસાદી, આપણે ચણાની પ્રસાદી હોય છે, એટલે એ જ્યારે આપતા હોય ને ત્યારે અમુક ચણાની પ્રસાદી ઢોળાઈ જાય કે એ પગમાં આવે લોકોના, તો લોકો બહુ બધી વાતો કરતા હોય છે. બહાર મીડિયામાં પણ ઘણી વખત આવે છે કે સમાચારમાં બી આવી જાય કે લોકો સોશિયલ મીડિયા ઉપર આની વાતો કરતા હોય છે. પણ એ ખરેખર એ સમયની પરિસ્થિતિ શું છે લોકો નથી સમજતા. રથયાત્રા અને ચણાના પ્રસાદને શું મહત્વ છે, અને જ્યારે આ ઘટના તમારી સામે આવે છે કે ભાઈ આવું થાય છે અને લોકો વાત કરતા હોય છે, શું કહેવા માંગશો આ વાત પર? પ્રસાદ છે એ અમે શક્ય ત્યાં સુધી નાનું, એટલે કે ઊંચાઈમાં ઓછું વાહન હોય કે જેથી કરીને લોકોને અમે હાથોહાથ આપી શકીએ. પણ ઘણી વખત ચાલુ રથયાત્રા એ હોય તો પેલા લેવામાં પ્રસાદ લેવામાં ઓલા થાય તો જ ઢોળાય. બાકી લગભગ પ્રસાદ અમે નીચે પડવા દેતા નથી. પણ ઓન વ્હીલ એટલે કે ચાલુ રથયાત્રામાં વિતરણ ઓફકોર્સ. તો ઘણી વખત ઈ છે, નાની ઉંમરના બાળકો છે, લોકોને એકબીજાનો ધક્કો પણ લાગી જાય. એટલું બધું ક્રાઉડ હોય છે કે એના માટે પણ પડાપડી પ્રસાદ લેવો પડે. તો એ પ્રમાણે થતું. બાકી અમારી જે ટીમ છે પ્રસાદ વિતરણની એ જબરજસ્ત છે. બને ત્યાં સુધી પ્રસાદનું કોઈ પણ પ્રકારનું
ઢોળાય નહીં એની પછી પૂરેપૂરી તકેદારી રાખે. પણ હવે આટલા માહોલની અંદર ક્યારેક એવું બનતું હોય. અને એ મેં કીધું એમ કે ધક્કામુક્કી પોતા નાનું બાળક હોય તો હાથમાં લેવામાં થઈ જાય, બાકી લગભગ પ્રસાદ નથી ઢોળાતો. જી બાપુ, ઘણી વખત રથયાત્રા દરમિયાન ઘણી વખત એવી પરિસ્થિતિ આવી જતી હોય કે જે અનિચ્છનીય હોય. ક્યારેક કોઈ નાની એવી બોલચાલ થઈ જાય, કોઈ માથાકૂટ થઈ જાય. ગયા વર્ષે પણ કદાચ લગભગ એક એવું ખારગેટ પાસે કંઈક થયું હતું, અને જ્યારે આવી પરિસ્થિતિ થાય છે ત્યારે આવી પરિસ્થિતિને તમે કઈ રીતે હેન્ડલ કરો છો, અને તંત્ર તરફથી, પ્રશાસન તરફથી, આપણી પોલીસ તરફથી કેવો પ્રતિસાદ મળે છે? અને ત્યારે એ થોડીક ઘટનાઓને સંભાળવી અઘરી થઈ જતી હોય છે, તો એ કઈ રીતે થાય છે? લગભગ અમારું જ્યારે પોલીસ તંત્ર સાથેની બેઠક થાય ત્યારે બધા જ પ્રશ્નો એ અમે ચર્ચી લેતા હોઈએ છીએ. અને ખાસ કરીને જ્યારે રથયાત્રા નીકળતી હોય ને ત્યારે જે સ્પોટ ઉપર છે પોલીસ અને આયોજક આ બે મેઇન હોય છે. વહીવટી તંત્ર, મામલતદાર ને એ બધા હોય એ વાત જુદી છે, ઓફિશિયલ એડમિનિસ્ટ્રેશન બાબત જુદી છે. પણ ફિલ્ડ ઉપર તો આપણે બે જ રહેવાના છે. એમાં અમારે ચર્ચાઓ પણ થાય ને પોલીસ પોતે એમ કે છે કે આ રથયાત્રા છે વન ઓફ ધી પાર્ટ ઓફ ધી તંત્ર. પોલીસ ઓફકોર્સ, યસ, આટલા વર્ષોથી થતી આવે છે અને એ રીતે સહકાર આપે છે. પણ ક્યારેક એવી બાબત બનતી હોય છે કે જેને આપણે કલ્પના ન કરી હોય. તો એવી વખતે સંપૂર્ણ સંતુલન જાળવી અને જે કોઈ એના ઉપરી અધિકારીઓ સાથે સંકલન કરીને એનો અમે રસ્તો કાઢતા હોઈએ છીએ અને ત્યાંથી પછી વસ્તુ બનતી હોય. આવડું મોટું ક્રાઉડ, ઓફકોર્સ, આપણે એક નાનો એવો ઘરમાં પ્રસંગ કરીએ ને તોય તે બે સંબંધીઓ રિસાઈ જતા. હવે આવડું મોટું આપણે લઈને બેઠા હોઈએ ત્યારે આવી ઘટનાઓ બનતી સામાન્ય હોય છે. પણ ત્યારે પણ લોકોને ઘણી વખત શું હોય છે ખબર છે, ઓલો વાઘ આવ્યો બે જણા અમથા ઝઘડા હોય તો એ માહોલ હોય છે. એ વખતે અમારા સ્વયંસેવકોની ટીમ બહુ મોટી છે. પણ એ સંતુલન જાળવી એનું સંકલન કરીને એનો નિચોડ ત્યાં આવી જતો હોય છે. ગયા વર્ષે ઘોઘાગેટી પણ થોડી આવી બાબત બની હતી, પણ તરત જ એ તંત્ર સાથે ચર્ચા કરી એનો નિકાલ થઈ ગયો. એટલે બનતું હોય છે. એમાં નાના મોટા અનિચ્છનીય બનાવ કોઈ એવા મોટા એપિસોડ ન હોય, પણ જયારે આજે 5 લાખ પબ્લિક ભેગી થતી હોય તો કોઈને કોઈ બાબત તો બની શકે. એ ઘણી વખત એવું પણ હોય છે કે રથયાત્રાને લગત પણ ન હોય. હવે એના પોતાના એટલે એનું એ વખતે નિરાકરણ 2 બરફની પાઇપ માથે રાખો. બાપુ, હવે આપણે પોડકાસ્ટના અંત તરફ જઈએ, પણ એ પહેલા મારે તમને એક સવાલ પૂછવો છે કે જ્યારે તમારે લોકોને કહેવું હોય, આ વર્ષે 16 જુલાઈ રથયાત્રા છે, ભાવનગરના લોકોને, ભાવનગરના વાસીઓને તમે શું અપીલ કરવા માંગો છો રથયાત્રાને લઈને? આજે હિન્દુસ્તાનની અંદર જે માહોલ છે એમાં તે રામ જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ થઈ ગયું. 2 વર્ષ પહેલા મહાકુંભ થયો. દેશની કલ્ચર અત્યારે બદલાઈ રહ્યું છે. જે રીતની અત્યારે લોકોમાં તમે સામાન્ય રીતે જોશો ને તો વેકેશનની અંદર લોકો ટૂર કરવા માટે જાય. તો એ કેવા સ્થળે પહેલા જતા, કોઈ હિલ સ્ટેશન હોય એવા બધા પ્રવાસમાં જતા. આ વખતનું વેકેશનનો તમે પ્રવાસ જોશો તો એટલા ધાર્મિક સ્થળોએ લોકોનો એટલો ધસારો હતો. એ મહત્વ વધતું ગયું છે. જે રીતે આ દેશની અંદર અત્યારની પરિસ્થિતિની અંદર જે ધર્મ ભાવના લોકોમાં, શ્રદ્ધા, એ વિશ્વાસ, ભગવાન પ્રત્યેની જે ભાવના છે એનું, અને એમાં ખાસ કરીને અમે તો માર્ક કર્યું છે. પહેલા એમ કહેવાતું ગડપણમાં ગોવિંદ ગાશું. આ વખતને અત્યારે જે સમય છે ને એ આજે યુવા પેઢીઓ પણ આમાં આવવા માંડી. મારો એ સવાલ એક છે કે જ્યારે આ વાત આવે ને, કોઈ પણ ધાર્મિક પ્રસંગની કઈક વાત આવે ને, એટલે એક સવાલ એવો પૂછાય કે જેનઝીને આમાં કઈ રીતે ઇન્ક્લુડ થાય? ભાવનગરના યુવાનો છે, હું જોઉં છું, નાના બાળકોથી માંડી યુવાનો, ઘરડા, બધા જ રથયાત્રામાં જોડાયેલા હોય છે. જ્યારે યુવાનો તમારી પાસે આવતા હોય છે કે બાપુ અમારે પણ જોડાવવું છે, ત્યારે એ તમારો કેવો અનુભવ છે ને
એ યુવાનો જ્યારે તમારી પાસે આવે છે ત્યારે તમને કેવો અનુભવ થાય છે? યુવાનો લગભગ દિવસમાં એવા મને 25 તો લોકો આવતા હોય જી. કે મારે રથયાત્રામાં જોડાવું છે. જોડાય તો આખું ગામ અને ગામ જિલ્લો છે. બધા જ જોડાય છે. જી. એમ નહીં પછી કે અમારે આમાં ઇન્વોલ્વમેન્ટ કરવું. જી. પછી એને ધીમે ધીમે અમે આ રથયાત્રા છે ને એ યુવાનોને એક નિર્માણ કાર્ય પણ છે. જી. જી. જે ધર્મ પ્રત્યે સંસ્કાર, એનું સિંચન, હિન્દુ સંસ્કૃતિ, કાર્યકર્તાનું નિર્માણ. અમારી પાસે અત્યારે 200-250 કાર્યકર્તાની ફોજ જે છે એ આવી રીતે જ બની છે. જી. પછી અમારા 3 મહિનાના જે કાર્યક્રમો હોય ને એમાં એને અમે જોડતા જઈએ. પહેલા એને અહેસાસ થવો જોઈએ કે કઈ રીતે થાય છે, પહેલા એને એનું મહત્વ સમજાવવું જોઈએ અને પછી એને ધીમે ધીમે જોડીએ છીએ. આજે મારા માટે ઘણું બધું આજે આટલા વર્ષે સહેલું થઈ ગયું છે કે દરેક યુવાનોની એક ટીમ હોય છે અને એ પોતપોતાની જવાબદારીઓ હોય છે. જેમ મેં કીધું એમ ધજાનું આખું એક મંડળ જ છે, એ જ બધું બનાવતું હોય. એમ લગાડવાના પણ અમારી પાસે કાર્યકર્તાઓ છે. એ આખી ફોજ આખું ભાવનગર ભગવા રંગે રંગાયેલું હોય રથયાત્રા. એવી રીતે પ્રસાદી, સફાઈ ને બાકી તૈયાર કરવાનું આખું એક બહેનોનું મંડળ છે. એમ ધીમે ધીમે કાર્યકર્તા પોતાની રુચિ પ્રમાણે મારે કયું કામ આમાં પેલું છે, પહેલા એને અમે આવી રીતે ઘડવા દઈએ. પછી એને જોઈએ કે આની રુચિ આમાં છે એટલે એને એમાં લગાડી દો એટલે એમાં એક્સપર્ટ થાય. હા જી. આ કાર્યકર્તા નિર્માણ કામ છે. જી. અને જેનો વિષય જેને મજા આવતી હોય ને એમાં તમે એને જોડો ને તો એ નિપુણ થઈ જાય. યસ, સાચી વાત છે બાપુ. હવે જ્યારે ભાવનગરની રથયાત્રાની વાત છે એટલે મારે તમારી સાથે અમુક એક સવાલ પૂછવા છે કે એનો તમારે ખાલી એક શબ્દમાં જવાબ આપવાનો છે. થોડું અઘરું થઈ શકે કદાચ. એક સવાલમાં જો તમારે રથયાત્રા વર્ણવી હોય તો શું કહેશો? ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને સાથે સાથે લોકોને જોડવા, એ મોટામાં મોટું કાર્ય હોય તો એ જગન્નાથજી રથયાત્રા. જગન્નાથ રથયાત્રા 40 વર્ષ અને 41મું વર્ષ, અત્યાર સુધીની તમારી સૌથી ભાવુક ક્ષણ? ભાવુક ક્ષણમાં જ્યારે અમે સિલ્વર જ્યુબિલી કરી 2010ની અંદર. જી. ભગવાનનો રથ બનાવવાનો હતો ત્યારે 15 લાખનો એસ્ટિમેટ. 25મું વર્ષ સિલ્વર જ્યુબિલી એટલે અન્ય કાર્યક્રમો, પુસ્તક વિમોચન, મેડિકલ કેમ્પ, આ બધા કાર્યક્રમો. બજેટ થતું હતું 35 લાખ રૂપિયાનું. મારી પાસે એ વખતે 4 લાખ રૂપિયા ખાલી. એ ફિક્સ ડિપોઝિટ હતી અમારી 3 લાખની, 1 લાખ રૂપિયા સેવિંગમાં બચત કરેલા. ભગવાનનું નામ લઈને એની ઉપર વિશ્વાસ રાખીને એફડી તોડીને અમે રથના પહેલા તો ગાડી લીધી અને પછી એના જે સેવનનો કાસ્ટ આવે એ લીધા. અમદાવાદ બનાવવા આપી દીધો. પછી ધીમે ધીમે પૈસા તો જોઈએ. તો એ વખતે ભગવાનને એમ ગમે એ રીતે આજે મારે દેવાના પૈસા આટલા હોય, 2 લાખ રૂપિયા દેવાના છે, તે ભગવાનને આપણે ગમે એ રીતે એ આપણને દેવાના આગલા દિવસે પણ એ આવીને તમારા પૈસા એમણે પોતે વખતે 35 લાખ રૂપિયાનું કાર્ય ક્યારે અને ભગવાને કેવી રીતે પૂરું કર્યું. નરસિંહ મહેતાની હુંડી જેવું કામ ભગવાને કર્યું છે. એ સૌથી અમારી એક ક્ષણ છે. શું વાત છે! એટલે 2010ની સિલ્વર જ્યુબિલી તમારા માટે સૌથી ભાવુક ક્ષણમાંની એક. હવે તમે લોકોનો વિચાર કરો છો, રથયાત્રા લોકો સુધી પહોંચે, દરેક લોકો સુધી પહોંચે, પણ તમારી એક વાત એવી, એક તમારી અરજી કે જે તમે જગન્નાથજીને કહેવા માંગતા હોય? વિશ્વભરનું કલ્યાણ થાવ અને ભગવાન બધાને સત્કર્મ માટે તેને પ્રેરે અને વિશ્વની અંદર શાંતિ. 16 જુલાઈ રથયાત્રા છે અને આજે આ પોડકાસ્ટ દ્વારા તમે અમારા ઓડિયન્સને, ભાવનગરની જનતાને કઈ સંદેશ આપવા માંગતા હોય? ભાવનગરની જનતા વર્ષોથી આ રથયાત્રામાં જોડાયેલી છે
ધીમે ધીમે ભાવનગર શહેર ઉપરાંત ઘણા બધા લોકો અમને મળે પણ છે. તો ભાવનગર જિલ્લા વિસ્તારમાંથી પણ આ રથયાત્રામાં લોકો જોડાય છે. જી જેમ ધીમે ધીમે રથયાત્રા પાપા પગલી કરતી એક વટવૃક્ષ બની છે, એમ ભાવનગરની રથયાત્રા પણ આગામી દિવસોની અંદર લોકો વધારે ને વધારે એમાં જોડાય, ભગવાનને શ્રદ્ધાભેર આખો દિવસ એની સાથે રહી અને ભગવાનમય બનીએ. આવો આપણે સૌ 16મી જુલાઈએ ભગવાનને નગરચર્યા કરાવીએ અને રંગે ચંગે રથયાત્રા આપણે ઉજવીએ. જી ધન્યવાદ હરુ બાપુ, તમે અમારા આજના આ સુંદર મજાના પોડકાસ્ટમાં પધાર્યા અને લગભગ રથયાત્રા વિશે જે માહિતીઓ આજે જાણવા મળી છે એવી લગભગ કોઈ ભાવનગરના વાસીઓ કોઈને નહીં ખબર હોય. ઘણી એવી બધી વાતો છે કે જે લોકોને ખબર હોય કે ભાઈ મામાનું ઘર છે, જગદીશ મંદિર, તો ત્યાં રથ રોકાય છે. એ બધી વાતો બહુ નોર્મલ છે કે જે વિડીયોમાં થતું હોય એ ખ્યાલ છે, પણ અમુક જે રથયાત્રા પાછળની મહેનત અને જે આખી સફર આજે તમે અમને જણાવી એ માટે ખૂબ ખૂબ આભાર આપનો. આપણે ફરીથી મળીશું અને કોઈક આવા જ મહેમાન સાથે, પણ ત્યાં સુધી જોતા રહો દિલથી ભાવનગરી યુટ્યુબ ચેનલ, મજાની વાતોનું પોડકાસ્ટ.